મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામમાં બોરવેલમાંથી પાણીના બદલે નીકળી રહ્યું છે લાલ રંગનું કેમિકલયુક્ત પાણી। ગામના ખેતરોના ટ્યુબવેલમાંથી વહી રહેલું આ પ્રવાહી પીવાલાયક પાણી છે કે કોઈ ઝેરી કેમિકલ તે કહેવું મુશ્કેલ બની ગયું છે। ખેતીમાં સિંચાઈ અને પીવાના પાણી માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા બોરવેલમાંથી અત્યારે આ પ્રકારે લાલ રંગનું ઝેર ઓકાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો લાચાર અને પરેશાન બન્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે ગામની આસપાસ આવેલી અનેક કેમિકલ ફેક્ટરીઓ ઝેરી કેમિકલયુક્ત દૂષિત પાણી સીધું જમીનમાં ઉતારી રહી છે। આ કેમિકલ માફિયાઓના પાપે આજે આખા વિસ્તારના ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ચૂક્યા છે। ગામની આસપાસ આવેલા 20 થી વધુ ટ્યુબવેલમાં અત્યારે આવું જ લાલ પાણી આવી રહ્યું છે। એક તરફ બોર બનાવવા પાછળ ખર્ચેલા 20 લાખથી વધુ રૂપિયા પાણીમાં ગયા, બીજી તરફ આ ઝેરી પાણી માણસો, પશુઓ અને ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે। દૂષિત પાણીના કારણે ગામમાં કેન્સર અને ચામડીના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે। આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ગામમાં અત્યારે કેન્સરના 9 થી વધુ સક્રિય દર્દીઓ છે, જ્યારે છેલ્લા એક જ વર્ષમાં કેન્સરના કારણે 5 લોકોના મોત નીપજ્યા છે। મહેસાણા જિલ્લાની અંદર કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ને જેની અસર સીધી ખેડૂતો ઉપર પડી રહી છે, કારણ કે મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામની આસપાસ રહેલા ટ્યુબવેલની અંદર કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો, હું ઉભેલો છું રાજપુર ગામના સીમમાં કે જ્યાં લોકો વસવાટ કરે છે અને ત્યાં બોર બનાવેલું છે। આપ દ્રશ્યો જોઈ શકો, જે બોરનો હાલ પાણીનો બંબો બહાર પડે છે, તેમાં કઈ રીતે લાલ કલરનું પાણી આવી રહ્યું છે। દ્રશ્યો બતાવે છે કે આ જ પાણીથી લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુને પણ પાણી ક્યાંક ને ક્યાંક પીવડાવે છે। દ્રશ્યો જે બતાવે છે, આ બાજુની કુંડી છે કે જ્યાં પાણી આવે છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, અને પાણી કેવું કે કેમિકલ તે એક સવાલ છે, કારણ કે આ દ્રશ્યો જોઈ કઈ રીતે આ પાણી સમગ્ર લાલ પાણી હોય તેવું દ્રશ્યોમાં જોવા મળે છે। આ પાણી છે કે કેમિકલ તે કેવું મુશ્કેલ છે, કારણ કે જે રીતે પાણી જમીનમાંથી નીકળી રહ્યું છે તે પાણી છે કે કેમિકલ તે કેવું મુશ્કેલ છે। જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે, આ વિસ્તારની અંદર 30 થી વધારે ટ્યુબવેલો આવેલા છે અને તમામ ટ્યુબવેલની અંદર આ જ રીતે પાણી આવે છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને સ્થાનિકો પરેશાન છે, કારણ કે એક બોર બનાવવા માટે લગભગ 20 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને ત્યારબાદ જે પાણી નીકળે છે તે કેમિકલ યુક્ત નીકળે છે। જે રીતે આ વિસ્તારની અંદર અનેક ખેડૂતો પરેશાન છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો, તમામ જે ખેડૂતો છે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, ખેતરમાં જ પોતાનો વ્યવસાય કરે છે અને પશુપાલન ઉપર નિર્ભર છે। ત્યારે આ પાણીના કારણે તેમની ખેતી પણ બરબાદ થાય છે, પશુઓને કઈ રીતે પાણી પીવડાવવું તે પણ મુશ્કેલી છે અને પોતે પણ ક્યાંક ને ક્યાંક પાણી શું પીવે તે પણ સમસ્યા છે। તંત્ર વહેલાસર જાગે તે જરૂરી છે, કારણ કે જીપીસીપીના અધિકારીઓ કોઈ પગલાં નથી ભરતા। અવારનવાર આ રીતે પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। સાહેબ, પાણી અમારે લાલ આવે છે, ફેક્ટરી વાળા અંદર પાણી ઉતારે છે જમીનમાં, પાણીથી ખંજવાળ આવે છે, ગુંગળા થઈ જાય છે, કેન્સર થઈ જાય છે। અમારા ગામમાં કેન્સરના બહુ દર્દીઓ છે અને ખૂબ તકલીફ થાય। અમારે પીવાની પાણીની તકલીફ, ટેન્કરો મંગાવવા પડે ચોખ્ખા પાણીના, અને ભેંસો રોગ થઈને મરી જાય છે, માણસો મરી જાય છે, કેટલા માણસોને કેન્સરો છે અમારા ગામમાં। એટલે ફેક્ટરી વાળા સાહેબ પાણી અંદર ઉતારી અને કેમિકલનું પાણી જમીનમાં ઉતારે છે। આ ગામમાં 10,000ની વસ્તી ધરાવતું ગામ છે। આ ગામમાં બક્ષીપંચ, સુવર્ણકોમ બધી કોમ છે, પણ બક્ષીપંચ જે માણસો છે એ ખેતી કરીને ગુજરાન ચલાવે છે। જો આ રીતના જો કેમિકલ વાળું પાણી આવે તો ગામવાળાને ક્યાંથી પૈસા લઈને ક્યાંથી પાણી પીવું, તકલીફ ઊભી થશે। અને આ ફેક્ટરીના લોકો જમીનમાં કેમિકલ યુક્ત પાણી ઉતારે છે, તો મારી સરકારને એક નમ્ર અરજી છે કે તમે આવી કંપનીઓ બંધ કરાવો સાહેબ, ન કે ગરીબ પબ્લિક ક્યાં જશે, રોજ ક્યાંથી પાણીના બાટલા લઈને પાણી પીશે। માટે તમે આ કંપનીઓ બંધ કરાવો। અચાનક 15 વર્ષથી પાણી કેમિકલનું આવે છે અને લાલ પાણી આવે છે। અમારા પંચાયતના 2 બોરમાં લાલ પાણી આવતું હતું, પણ ત્યાં તો મેં નવા 1100 ફૂટના બોર બની અને વ્હાઇટ પાણી કર્યું છે। મારે સરકારની નમ્ર વિનંતી છે કે તમે સર્વે કરો કે જે કેમિકલને પરમિશન આપતા હોય એને જાણી અને કમ્પ્લેટ કરી એ અંદર પાણી ના ઉતારે, અને જે પાણી આવતું એનું સેમ્પલ લઈ અને સરકારને રજૂઆત કરે કે આ પાણી કયા કેમિકલનું છે, એ કાયદેસરની કાર્યવાહી કરે। એ બદલ હું સરપંચ તરીકે ગામનું આની બાજુના કંપનીમાં લાલ પાણી ઉતારે છે, એના હિસાબે બધા બોરમાં લાલ પાણી આવે છે। એના હિસાબે પશુને તકલીફ પડે છે, માણસને તકલીફ પડે છે,
ખેતીને નુકસાન થાય છે. ખેતીને નુકસાન પણ થાય. હવે કોને ખબર પડે? કોને સેમ્પલ લીધું છે તેનું? સેમ્પલ લીધા શું ખબર પડે કે શું તકલીફ છે? પશુઓ બીમાર પડે છે, પશુઓને પણ નુકસાન થાય છે. માણસોને જે પૈસાદાર છે એ પોતાને ટેન્કરો મંગાવીને પાણી લાવીને પીવી, પણ બીજા ગરીબ માણસો ચોથી પીસી પાણી. માટે આનો સરકાર તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરે, આનો અમલ કરે અને આ પાણી બંધ કરાવે. એ માટે છે ને તે કોઈ ફેક્ટરીઓમાંથી જે પાણી ઉતારતા હોય એના ઉપર એક્શન લે.